શિનોર ખાતે વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે ધીરજ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ CPR અંગે જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। શિનોર પટેલવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધીરજ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપસ્થિત લોકોને હાર્ટ એટેક અથવા અચાનક બેભાન થયેલા વ્યક્તિને CPR કેવી રીતે આપવું તે અંગે માહિતી આપવામાં આવી હતી। સાથે જ નિષ્ણાંતો દ્વારા CPR કરવાની યોગ્ય પદ્ધતિનું પ્રેક્ટિકલ ડેમો પણ રજૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનો, વડીલો, આગેવાનોને ઇમરજન્સી સમયે તાત્કાલિક સારવારની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી, જેથી સામાન્ય નાગરિકો પણ જરૂરી સમયે માનવ જીવન બચાવી શકે અને લોકોને મદદરૂપ થઈ શકે। આ પ્રસંગે શિનોરના આગેવાન સચિન પટેલે કાર્યક્રમને ખૂબ જ ઉપયોગી ગણાવ્યો હતો અને આવી તાલીમ સમયાંતરે યોજવી જોઈએ તેવી માંગ વ્યક્ત કરી હતી। એડવોકેટ પ્રકાશ માસ્તરે જણાવ્યું હતું કે જીવન બચાવવું એ સર્વોત્તમ સેવા છે ના સંદેશા સાથે લોકોમાં જાગૃતતા લાવવાનો પણ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો। કાર્યક્રમમાં શિનોર PHC સ્ટાફ તેમજ ગામના યુવાનો, વડીલો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધીરજ હોસ્પિટલના માર્કેટિંગ ઓફિસર હર્ષ પટેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। વિશ્વ ઇમરજન્સી દિવસ અંતર્ગત ધીરજ હોસ્પિટલના ઉપક્રમે આજે શિનોર પટેલવાડી ખાતે એક તાલીમ કેન્દ્રનું જે આજે આયોજન થયું છે, એમાં શિનોરના જે સેવાભાવી છે પ્રકાશભાઈને એમની ટીમે જે આજે અહીં આયોજન કર્યું છે, સૌથી પહેલાં તો એમને હું અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમમાં પેરામેડિકલ અને મેડિકલનો સ્ટાફ ધીરજ હોસ્પિટલના હાજર રહ્યા, આશા વર્કર બહેનો હાજર રહ્યા, શિનોર PHCના જે પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ છે એમાંથી પણ હાજર રહ્યા અને ગામ લોકો હાજર રહ્યા અને એમને જે અહીં આગળ ઇમરજન્સી હોય અને જ્યારે આપણે જોયું છે કોરોના કાળમાં અને ત્યાર પછી જે રીતે લોકોને હાર્ટ સંબંધી બીમારી ઊભી થાય છે અને સડનલી કોઈની હાર્ટને એટેક આવે છે, એમાં પ્રાથમિક સારવાર મળે એ રીતનો એમને ધીરજ હોસ્પિટલમાંથી આવેલા મેડિકલની ટીમે જે લાઈવ ડેમો આપ્યો છે અને આજના આ તાલીમ જે અહીં આગળ આપણે કરી છે અને એનાથી કોઈ એક વ્યક્તિની પણ જાન બચશે, જીવ બચશે, તો આપણે આ કાર્યક્રમ સફળ ગણાશે। તો આપણે સૌ આવા જે આપણા વિસ્તારમાં તાલીમ કેમ્પો થતા હોય એમાં હાજર રહી અને માર્ગદર્શન લઈ અને કોઈનો જીવ બચે એવો પ્રયત્ન કરીએ। અને આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે તો ફરી રીતે હું સૌને આભાર વ્યક્ત કરી અને શિનોર નગરમાં બંધાયેલા છે તો હું શિનોર નગર તરફથી, નગરજનો તરફથી એમનો આભાર વ્યક્ત કરું છું।